અને અમુક અમુક પેઢી જે 10 વાગે જાગે, ગુજરાતીનો આઠડો થઈને ગોદડા તો ઓઢવા નથી, બાના શિવેલા હું કામ ધોવા પડે છે એટલે ડોવું, ત્યાં બીજું કઈ વાંધો નથી કઈ. ત્યાં નકર મોટા એમ જ છે. ઓલા બ્લેન્કેટિયા નથી એવા વેતના રૂસડા વાળા 5000 ના 10,000 હાથ ફેરો એટલે હરી જાય મારું દીકરું. હવે આખા ઘરની 25,000 ના બ્લેન્કેટ હોય નીંદર નથી આવતી. લ્યો સવાર જાગીને કોડભાઈ દેવાના છે, વલ્લભભાઈ દેવાના છે, કાં ઓઢો 20,000 ના ગોદડા, ખબર પડે. પણ એક દિલથી કહી દઉં, જેથી તમને પ્રકૃતિમાં નીંદર ન આવે ને, તમને આખી રાતમાં નીંદર ન આવે ને, બહુ તડફડી આમ ફરવા પડતા હોય ને, પડખા ફરવા પડતા હોય ને, તો એકાદું ગોદડું એવું ઘરમાં રાખજો. આપણી બાએ શિવેલું હોય. હું કામ? એ થોડોક બાપુજીનું ખમીસનું થીગડું લીધું હોય છે, કાકાના ખમીસનું થીગડું લીધું હોય છે, આ બધાના ટેપે ટેપે એક વખત તો એને સંસ્કૃતિને વીણી નાખી છે, તો જ તમને મને એમાં ટાઢેક નીંદર આવે છે. હજી તમે વાણવાળો ખાટલો લ્યો અને બાનું જૂનું ગોદડું લઈ લો, તમને એ બ્લેન્કેટ જે ઓલા હોય ને આમ ડંડલોફના ગાડલા, એમાં નીંદર નહીં ને, એટલી આમાં ઘાંટી નીંદર આવશે. શું કામ? બાએ શિવેલું છે. કેમ નથી સમજતા તમે? એ અમુક અમુક નથી એમ 10 વાગે જાગે ને મને ઓઢા હોય બ્લેન્કેટ ને એમ, એના કાનમાં કેટલું વાગતું છે ને, કાનમાં કાળા ડીટિયા ભરાય હોય. આપણે 10 ફૂટ સેટ હોય તો આપણને સંભળાય. ગામડામાં તો વાંધો નથી, પણ મહાનગરમાં બહુ 10-12 શાળીનો ગાળો હુતી ને હુતી. એક અમે બેન અમારું એક ટીન 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 બ્રિટાનિયા જેવું, બીજું કાંઈ નહીં. 2 બિસ્કીટ વચાળે, એક મલાઈ, બીજું કાંઈ નહીં. યો સમજાય ને વંદન, એનું કાંઈ ન થાય. એને કોણ સહાનુભૂતિ દેવા જાય? એને જેથી તકલીફ પડશે તેથી ખંભે હાથ મૂકીને કોઈ કેનારો તો હોય છે ને, તો બીતો ને હું બેઠો છું. આ 3 ભાઈઓ છે. આજ તો મેં અશોક બાપુ ને, હા, એને મેં પહેલી વાર જોયા, બોલો આજ. પણ એક વખતે મને એવું ન લાગ્યું કે આ મિત્ર જેવા હોય એવું લાગે. જો આનામાંથી કંઈક શીખવા જેવું છે. જોયું? અને ભજન ભેળ્યું કહેવાય અને ભજનને હાંચવું કહેવાય. અત્યારે વાંધો શું છે ખબર છે? એટલે ઓલો આવડો 10 ફૂટ સેટા હોય ને આમ, તો એના કાનમાં હું વાગીને આપણને સંભળાય. બોલો, નકરું મ્યુઝિક નો જવા આવે. હવે એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી મ્યુઝિક ગીત જ આવે. ઝલક દીકલા જા અને ભાખરી ભેળું કરો કોક. આ 10 વીઘા છે એ આમને 20 10 વાગ્યા જાગ્યામાં હું આમાં કરી લેવું તમારે? સહજ રીતે તમે જોવા જાઓ. કેમ કે આપણા વડીલોએ કેટલું કેટલું હાંચવું છે, એ તો તમે કોઈક જોવો યાર. હવે ક્યાંય બંદૂકો તલવારું લઈને કોઈને મારવા જવા પડે એવું થઈ ગયું. હે 1500 વર્ષ એક નો થયા. જેને લૂંટવું તો એ લૂંટીને વી ગયા, પણ હવે તો એક થઈ રામના રાજ આવ્યા. જેની આપણને આતુરતાથી રાહ હતી ને આવી ગયા. હવે તમારાથી કેટલું હચવાય એ જોવો. શાસ્ત્રો હચવા હે, ઉપનિષદો હચવા હે, નીતિ શતકો હચવા હે, વૈરાગ્ય શતકો હચવા હે. વસ્તુ એ બને છે. છોકરો એક હોય ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો છે, ભણાવાય. શું કામ? પૈસા હોય તો ભણાવવાના જ હોય ને. અને શિક્ષણ તો હોવું જોઈએ, સવાલ જ નથી. પણ શિક્ષણની સાથે સાથે શિક્ષણ, અત્યારનું શિક્ષણ છે ને, એ દીકરા દીકરીઓને પગ ઉપર ઊભા રાખતા શીખવાડે. પણ બાપ પાસેથી મળેલી સમજણ, મા પાસેથી મળેલી સમજણ, મોહાળમાંથી મળેલી સમજણ એ સમાજમાં હાલતા શીખવાડે. શિક્ષણ ભલે ગમે એટલું હોય સાહેબ, ને સમાજમાં હાલતા શીખવાડે. અરે હું કોનો ભાણિયો છું એ તો જો મારાથી આ ન થાય, હું કોનો દીકરો છું મારાથી આ ન થાય. માફ કરજો, અમુક વસ્તુ બહુ અટપટી થતી જાય. સવારે અમુક જાગે છે ને, એ ગામનું લોહી પીવા જ જાગે. એને એ નક્કી કરીને જ નીકળે, આ તો 10 નું લોહી પીવું છે. માવો તો કે કોકનો ખાવો, સા તો કે કોકની પીવી. અને પછી આમ તમે આમ એનું મોઢું જોવો ને તો એમ જ લાગે, ઓહો આ તો ડાલા મથો લાગે. ખિસ્સામાં હાથ નાખી સિલાઈ ભટકાતી હોય. એની એક જ કામ કરાય, કાંઈ ન આવડતું ને તો 5 ઝાડવા વાવવાનું ચાલુ કરે. આખા મહિના 5 ઝાડવા વવાય. પ્રકૃતિ એને પૂઈ ના આપે, પ્રકૃતિ એના કામ કરે. પણ જેને કઈ કરવું જ નથી એનું શું કરો તમે? હે કેટલું આ વડીલો આપણને કેટલું દઈને ગયા. એક જ વસ્તુ માર્ક કરવાની છે. હું એમ જ કે ભજન ઉપર ભરોસો રાખજો. કાંઈ ન થાય તો દિવસની અંદર 5 આમ થોડુંક ભલે ને રોટલી ફૂંકાઈ ગયેલી એને ભૂકો કરીને થોડુંક વેરતા જાય. કીડિયું ખાહે, તમારી હાથ પેઢીના પૂઈને આપતું જાય. વિચાર કરો, કૂતરાને અડધો રોટલો નાખો. આપણે ગામડામાં રીવા છે, કોંસરીમાં જમણવાર થતો ને, કાં મીંદડું આવીને બેઠું હોય, કાં કૂતરું આવીને બેઠું એને ખબર હોય આ ઘેરે હું જઈશ ને એટલે પાછો નહીં આવું. કેમ પાછું નહીં એવું તમે હજી સમજાય નહીં. એક જૂનો જોક છે, ધીરુભાઈ સરવૈયાનો જોક છે. એક બાપા ડેલીના ખાનામાં બેઠા હોય ને, કૂતરાને ન ખબર હોય કે બાપા ડેલીના ખાનામાં બેઠા, ડેલી બંધ હોય તો ઓલું ખોતરી એમ હળું ઉપનારાના મંદિર આવે ને
એમ આમ ખ્યાકમાં મંદિર તો આવી ગયો ને પછી એમ બાપા આમ લે આ લે તમે અહીં બેઠા છો બાપા કે ઉપર ઉપર રોટલો ભાઈ ઘરમાં કાંઈ પડ્યું છે એ કે કાંઈ નથી કે કેમ કે મહેમાન આવ્યા છે રોટલો નથી તો કે ના ના તો ભાઠો લાવો ખાધા વગર નો લાવો જોઈએ એને એક ભાઠો મારે વાં કરતું જાય ને ખરાબ જતું જાય તારી 3 પેઢી હારો ન થવા દો 3 પેઢી હારો ન થવા દો એટલે અમુક ઘેરે જાય ને તમે જોજો એ મેં નહીં તમે બધાએ સાંભળ્યું છે મા બાપ હારા હોય કાકા કાકી હારા હોય ગૌઢાબાઈ હારા હોય પછી ઘરમાં કોઈ છોકરું બિચારું આમ થોડુંક ખોટવાળું જન્મવું હોય ને તો અડધું કામ કહેતું હોય એ આખું ઘર સારું પણ આ ભાભાના પાપ મેળ્યા પણ ભાભાએ નકરા કૂતરાને ભાઠા જ મેળ્યા હોય શું કરો તમે હે ઈ વડીલોએ ભજન હાંચવા છે હેજી અખંડોજી હરી તારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે મંદિરના ઓટલે બેઠા હોય ને આખો દી વિયા જાય જો તમે એને કાંઈ કરવું પડે નથી મોબાઈલ નથી સાપું કાંઈ નહીં 100 વીઘાના કોરામાં કપાસિયા સોંપીને મંદિરને ટેકો દઈને પછી પૂછે વલ્લભ હા આ ડોહો આવશે કે નહીં આવે કેટલું સાહસ કરે છે ઈ જો સાહસ કેટલું કરે પાછા અને પાછી હુવાણ એટલે જેવી તેવી હુવાણ નહીં ફોફલી હુવાણ નહીં વજન વાળી હુવાણ ઈ 6 વાગે ઈ પ્રભાત સાંભળે એનો ઈ જ રેડિયો દી મેં 6 વાગે ચાલુ કરે એટલે આકાશવાણી રાજકોટ આવતું